સૌને નમસ્તે. આપણે બે સમય સંખ્યા વચ્ચે આવતી સંખ્યાઓ શોધી અને આપણે જાણીએ છીએ કે બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. હવે એક નવી રીતે આપણે બે સમય સંખ્યા વચ્ચે આવતી સંખ્યાઓ શોધશું. એ છે મધ્યકની રીત. તમે લોકો ધોરણ 7માં ભણી ગયા છો. દાખલા તરીકે તમને 1 અને 2ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી છે, પરંતુ જો તમને તેની મધ્યમાં આવેલી સંખ્યા શોધવાની હોય તો 1.5 અથવા 1.1 અથવા તો 3/2 મળે. મધ્યકની રીતે બે સમય સંખ્યા વચ્ચેની સંખ્યા શોધવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. તમને ઉદાહરણ આપેલું છે 1/4 અને 1/2 વચ્ચે આવેલ સમય સંખ્યા શોધો અને તે મધ્યકની રીતે આપણે શોધવાની છે. મધ્યકનું સૂત્ર છે a+b/2. a એટલે પહેલી સંખ્યા, b એટલે બીજી સંખ્યા. અહીં a બરાબર 1/4 અને b બરાબર 1/2 છે. તો 1/4 + 1/2/2. આપણે જાણીએ છીએ બે સંખ્યા અપૂર્ણાંક હોય અને તેનો સરવાળો કરવાનો હોય તો છેદ સરખા જોઈએ. છેદ સરખા ન હોય તો સૌથી પહેલાં છેદ સરખા કરવા જોઈએ. તે લસાની રીતે કરી શકીએ છીએ. આપેલી બે સંખ્યાઓમાં મોટી સંખ્યા નાની સંખ્યાના પાડામાં આવતી હોય તો તે મોટી સંખ્યા છે એ છેદમાં આવે, એટલે કે તેનો લસા થાય. હવે 1 વત્તા અહીંયા આપણે અંશમાં 2 વડે અને છેદમાં 2 વડે ગુણશું એટલે 1 + 2/4. આનું સાદુરૂપ થયું, ભાગ્યા 2 તો છે જ, એટલે 2 ને 1 3/4/2. આપણે જાણીએ છીએ કે ભાગાકારની નિશાની જ્યારે પણ આવે તેને ગુણાકારમાં ફેરવી અને આ સંખ્યાનો વ્યસ્ત લખીએ છીએ. એટલે 3/4 ગુણ્યા 2નો વ્યસ્ત 1/2 બરાબર 3 × 3 અને 4 × 8. એટલે આ બે વચ્ચેની સંખ્યા આપણે 3/8 મળે છે. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ તો મધ્યકની રીતે જ્યારે પણ સમય સંખ્યા શોધવાની હોય ત્યારે આ સૂત્રની મદદથી શોધવાની અને પહેલી સંખ્યાને a અને બીજી સંખ્યાને b તરીકે દર્શાવવાની અને એ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. બંને સંખ્યા અપૂર્ણાંક હોય તો છેદ સરખા કરવા લસાની રીતે અને અહીં છેદ 4 સરખા થશે. 1 + 2/4 આખાના છેદમાં 2 એટલે 3/4/2. અહીં 3/4 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી અને આનો વ્યસ્ત એટલે 1/2. આમ આપણે આ બંને વચ્ચે 3/8 મળે છે. સંખ્યા રેખામાં આપણે જોઈ શકીએ તો સંખ્યા રેખામાં એના સ્થાને 1/4 અને બીના સ્થાને 1/2 દર્શાવીએ તો અહીં સંખ્યા આપણને 3/8 મળે જે બેની વચ્ચે છે. અહીં 0 અને 1ની વચ્ચે આ સંખ્યાઓ આવેલી છે. 1/4 અહીં 2/4 પણ 2 અને 4 ઉડી જશે એટલે 1/2 આવે છે. 3/4 ને 4/4 એટલે 1. અહીં આપણે સંખ્યા રેખાની મદદથી પણ જોઈ શકીએ છીએ કે 3/8નું સ્થાન અહીં હશે અને તે 1/4 અને 1/2ની મધ્યમાં આવશે. હવે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે 3 શોધવાની હોય, 5 શોધવાની હોય, 10 શોધવાની હોય ત્યારે પણ આ રીતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આપણે આ જ ઉદાહરણ લઈએ 1/4 અને 1/2ની વચ્ચે 3 સમય સંખ્યાઓ મધ્યકની રીતે શોધીએ તો અહીં આપણે એક સંખ્યા 3/8 તો મળી ગઈ છે. હવે બે સંખ્યાઓ આપણે શોધવાની છે. 3/8 શોધ્યા પછી આપણી પાસે 3 સંખ્યાઓ છે, 1/4, 3/8 અને 1/2. એટલે સૌથી પહેલાં આ બે સંખ્યા આપણે લેશું. 1/4 અને 3/8 એટલે a + b/2. a એટલે 1/4 અને b એટલે 3/8/2. ફરી પહેલાંની જેમ જ નાની સંખ્યાના પાડામાં મોટી સંખ્યા આવે છે તેથી તેનો લસા 8 થશે. બંનેના છેદમાં 8 જોઈએ
એટલે આપણે આ સંખ્યાને 2 વડે અંશ અને છેદમાં ગુણશું. એટલે 2 એકા 2 અને 4 દુ 8. હવે આપણી પાસે છેદ સરખા છે એટલે 2 વત્તા 3 5/8 ભાગ્યા 2 છે ગુણ્યા 1/2. 5 એકા 5 અને 8 દુ 16. એટલે બીજી સંખ્યા આપણને મળી છે 5/16. હવે ત્રીજી સંખ્યા શોધવા માટે આપણે કોઈ પણ 2 સંખ્યાનો સરવાળો કરીને છેદમાં 2 લઈ આવી. કોઈ પણ 2 એટલે કે આપણે 1/4 ને 1/2 લઈ લીધા, 1/4 અને 3/8 લઈ લીધા. હવે આપણી પાસે બાકી છે 3/8 અને 1/2 એ 2 લઈ શકીએ, અથવા 3/8 અને 5/16 એવી સંખ્યા પણ લઈ શકીએ છીએ. અહીં આપણે 3/8 અને 1/2 લઈએ તો a વત્તા b છેદમાં 2. છેદ સરખા કરવા માટે 1/2ને 4 વડે અંશ અને છેદમાં ગુણતા. 4 એકા 4 અને 4 દુ 8. હવે આપણી પાસે સંખ્યા છે 3/8 વત્તા 4/8. 4 ને 3 7/8. અહીં ભાગ્યા 2 છે તેથી ગુણ્યા 1/2. 7 એકા 7 અને 8 દુ 16. એટલે ત્રીજી સંખ્યા મળે છે આપણે 7/16. આમ આપણે 3 સમય સંખ્યા શોધી. 3/8 5/16 અને 7/16. આવી જ રીતે આપણે 3થી વધારે સંખ્યાઓ શોધી શકીએ છીએ. હવે આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપના દાખલાઓ જોઈએ. તમે ગુણધર્મ ભણી ગયા છો. ક્રમનો છે, જૂથનો છે, વિભાજનનો છે, વ્યસ્ત સંખ્યાનો છે, તટસ્થ સંખ્યા છે, વિરોધી સંખ્યા છે. આ બધા ગુણધર્મ આપણે યાદ કરી અને દાખલા કરવાના છે. સૌથી પહેલું આપ્યું છે 6/5 ગુણ્યા 8/17 ગુણ્યા 5/6 ગુણ્યા 17/8. વચ્ચે ગુણાકારની નિશાની છે તેથી અંશ અને છેદ એને ઉડાડી શકીએ છીએ સરખી સંખ્યા હોવાથી. તો 6 ઉડી જશે, 8 8, 17 17 અને 5 5. એટલે આપણી પાસે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 આ જવાબ આવશે 1. અહીં બધી જ સંખ્યાઓ વચ્ચે ગુણાકારની નિશાની હતી તેથી આવી રીતે પરિણામ મળે છે. હવે આપણે ગુણાકાર અને બાદબાકી એવી સંખ્યાઓ છે. અહીં આપણે જોઈએ છીએ કે ગુણાકારનું બાદબાકીમાં વિભાજન એ ગુણધર્મનો ઉપયોગ થયો છે. -3/8 ગુણ્યા 28/25 ઓછા -3/8 ગુણ્યા 3/25. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3/8 છે એ સામાન્ય નીકળી શકે છે. એટલે -3/8 કૌંસની બારે સામાન્ય કાઢી કૌંસમાં 28/25 વચ્ચે જે નિશાની હોય એ નિશાની પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. અહીં માઇનસ છે તેથી -3/25. કૌંસની અંદર સાદુરૂપ આપતા છેદ સરખો છે તેથી અંશની બાદબાકી. 28 ઓછા 3 એટલે 25/25. જે અંશ અને છેદમાં ઉડી જાય છે એટલે 1 આવે છે. -3/8 ગુણ્યા 1 એટલે -3/8. અહીં આપણે 2 નિયમોનો ઉપયોગ કર્યો છે. સૌથી પહેલાં ગુણાકારનું બાદબાકી પર વિભાજન અને બીજો નિયમ છે અહીંયા કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવાથી જવાબ તે સંખ્યા પોતે જ આવે છે. ત્યારબાદ આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં સરવાળા અને બાદબાકી એ બંને ક્રિયાઓનો સમાવેશ થાય છે. અહીં 11/18 વત્તા 23/19 વત્તા 7/18 ઓછા 4/19. અહીં આપણે જાણીએ છીએ કે સરવાળો કે બાદબાકી કરતી વખતે છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવા માટે લસા શોધવો પડે. અહીં છેદમાં 18 19 એવી 2 સંખ્યા છે તેથી જે 2 સંખ્યાના છેદ સરખા છે તે સંખ્યાનો ક્રમ બદલાવી નાખીએ. એટલે 11/18ની બાજુમાં 7/18 લઈ લઈએ. ખાસ ધ્યાન રાખજો, ક્રમના નિયમનો ઉપયોગ કરતી વખતે સ્થાન બદલતી વખતે તેની નિશાની સહિત સ્થાન બદલવાનું. અહીંયા +7/18 છે તો અહીં +7/18 વત્તા 23/19 ઓછા 4/19. હવે છેદ સરખો હોવાથી સાદુરૂપ આપીએ તો 11 + 7 એટલે 18 18/18 વત્તા 23માંથી 4 જાય તો 19/19. અંશ છેદ સરખા હોવાથી ઉડી જશે 1 + 1. 1 + 1 એટલે
પરિણામ મળ્યું આપણને 2. વધુ એક ઉદાહરણ આપણે સમજીએ, જેમાં ગુણાકાર, બાદબાકી, સરવાળો, ગુણાકાર એવી ક્રિયાઓ આવેલી છે. 2 પંચમાંશ ગુણ્યા -3 ઓછા 1/6 ગુણ્યા 3/2 વત્તા 1/14 ગુણ્યા 2/5. સૌથી પહેલાં રકમમાં જોવાનું કે કઈ સંખ્યા રિપીટ થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2/5 અને 2/5 એ સંખ્યા 2 વખત આવે છે. હવે એ સંખ્યાનો ગુણાકાર કઈ સંખ્યા સાથે છે? -3 અને 1/14. તો સૌથી પહેલું કામ આ બે સંખ્યાને આપણે બાજુમાં લઈ આવવાનું કરવાનું. 2 પંચમાંશ ગુણ્યા -3/7 વત્તા નિશાની સહિત આ પદને અહીંયા લઈ આવશું, વત્તા 1/14 ગુણ્યા 2/5 માઇનસ જે સંખ્યાઓ આપેલી છે એ 1/6 ગુણ્યા 3/2. ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલું જોવાનું કે કઈ સંખ્યા રિપીટ થાય છે, 2 વખત આવે છે. જે સંખ્યા 2 વખત આવતી હોય તેનો ગુણાકાર જેની સાથે હોય તે સંખ્યા સહિત તેને નજીક લઈ આવવાની. હવે સાદુરૂપ આપતા અહીં આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન એ નિયમનો ઉપયોગ કરીશું. અહીં 2 પંચમાંશ કોમન નીકળશે અને બાકી રહેતા પદ -3/7 વચ્ચે જે નિશાની હોય તે નિશાની વત્તા 1/14. અહીં આ બે સંખ્યામાં વચ્ચે ગુણાકારની નિશાની છે, તેથી સાદુરૂપ આપતા 3 દુ 6 એટલે અંશમાં 1 અને નીચે 2 ગુણ્યા 2 એટલે 4 -1/4. આગળ સાદુરૂપ આપતા 2 પંચમાંશ, અહીં બે પદની વચ્ચે સરવાળાની નિશાની છે, તેથી તેનો સરવાળો કરતા પણ એના પહેલાં આપણને છેદ સરખા કરવા પડશે. 14 અને 7 છે, તેથી આ પદને અંશ અને છેદમાં 2 વડે ગુણતા -3 ગુણ્યા 2 7 ગુણ્યા 2 વત્તા 1 14 ઓછા 1/4. 3 દુ 6 -6/14 વત્તા 1/14 કૌંસની બારે -1/4 છે. અહીં આને સાદુરૂપ આપતા આપણી પાસે આવશે -5/14 અને અહીં 2 પંચમાંશ છે, આ બંને વચ્ચે ગુણાકાર છે, તેથી 5 5 ઉડી જશે અને અંશમાં -1, અહીં નિશાની માઇનસ છે, તેથી -1/7 રહેશે, જ્યારે અહીં આપણી પાસે -1/4 છે. બંને વચ્ચે બાદબાકી છે, તેથી છેદ સરખા કરવા પડશે. અહીં ક્રોસ ગુણાકાર કરશું આપણે તો 4 એકા 4 7 એકા 7 -4 -7/28 બરાબર -11/28. અહીં આ દાખલામાં જોઈ શકાય છે કે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન એ નિયમનો ઉપયોગ કર્યો છે, અહીં ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. તમને આવી રીતે દાખલો પૂછાઈ શકે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. તો આવી રીતે કૌંસમાં સૌથી પહેલાં સંખ્યાનું સાદુરૂપ આપવાનું થશે.